અંધવિશ્વાસ કે પછી અંધશ્રદ્ધાની વાત કરીએ ને તો એવું નથી હોતું કે બધા લોકો ના માનતા હોય, પણ એવું પણ નથી. ઘણા બધા લોકો એવા હોય છે કે જેના ઉપર વિશ્વાસ કરતા હોય છે, અને માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરના લોકો એવા છે કે જે ગમે તેટલે આપણે આગળ વધી જઈએ તેમ છતાં પણ એમની અંદર ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા કે પછી અંધવિશ્વાસ છે એ રહેલો હોય છે. હવે કદાચ એનું પ્રમાણ છે એ ઓછું વધુ આપણે કરી શકીએ, પણ આજે હું તમને જે વાત કરવાનો છું ને એ એવા લોકોની અને એવી અમુક અંધશ્રદ્ધા વિશે વાત કરવાનો છું જે તમે સાંભળીને તમને પણ એવું લાગશે કે ભાઈ ખરેખર દુનિયામાં આવા પ્રકારની પણ અંધશ્રદ્ધા હોય છે ખરી. દુનિયામાં ઘણી અંધશ્રદ્ધાઓ છે જેને લોકો વર્ષોથી અનુસરે છે, જેમ કે બિલાડીનો રસ્તા વચ્ચે આડા ઉતરવું. હજી પણ લોકો અપશકુન માને છે. એટલું જ નહીં, બહાર જતી વેળાએ જો છીક આવે તો પણ લોકો અંધશ્રદ્ધા જ કહે છે. હવે આવી દુનિયામાં અંધશ્રદ્ધાઓનો ખજાનો ભરેલો છે, અને જે મારે તમને વાત કરવી છે ને એના વિશે જે તમને સાંભળીને પણ એવું લાગશે કે ભાઈ ખરેખર આવું તો ના જ હોય. વાત છે યુરેશિયન રાઇનેકની. એટલે યુરેશિયન રાઇનેક વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. જો કે એક પક્ષી છે જે વિશ્વના સૌથી દુઃખી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષી મોટા ભાગે યુરોપમાં જોવા મળે છે, અને એની વિશેષતા એ છે તે દરેક જગ્યાએ માથું ફેરવે રાખે છે. અને આ પક્ષી વિશે બીજી વાત એ પણ છે કે જે પણ વ્યક્તિ એના તરફ માથું ફેરવે છે તો એ ચોક્કસ મરી જાય છે. કેમેરો. હવે કેમેરા વિશે પણ ઘણી બધી અંધશ્રદ્ધા હતી. 19મી સદીમાં એવું કહેવામાં આવતું હતું કે જે લોકોના આત્માને વશ કરવા હોય એને જો તમે કેમેરાની સામે લાવો છો, એની વ્યક્તિની ફોટો ખેંચો છો, એને વશ કરી શકો છો. હવે આવી અંધશ્રદ્ધા સમયે તો એ સમય બહુ જ પ્રચલિત હતી, અને જેને હજી પણ વિશ્વના ઘણા બધા સ્થળોએ ખરેખર અંધશ્રદ્ધા તરીકે જ પાળવામાં આવે છે. ગ્લાસની વાત કરીએ તો એ એક એવી માન્યતા છે લોકોમાં કે માનવીની આત્મા જે છે એને તમે અરીસામાં કેદ કરી શકો છો, જેના કારણે ઘણા બધા લોકો અરીસો સામે આજે પણ નથી જોતા છે ને. બાકી વિયર્ડ. અને એવી જ એક વિયર્ડ વસ્તુ એટલે ઓપલ સ્ટોન. ઓપલ સ્ટોન એટલે કે સ્ફટિક મણીનો પથ્થર થાય છે. એના વિશે એવું કહેવામાં આવે છે કે 19મી સદીમાં એ સમયે એને સૌથી દુઃખી પથ્થર માનવામાં આવતો હતો. હવે એવું માનવામાં આવતું હતું કે આ પથ્થર જે પણ પહેરે છે એની કિસ્મત બગડી જાય છે. અને જ્યારે મધ્યયુગમાં લોકો માનતા હતા કે આ ઓપલ સ્ટોનમાં અલૌકિક શક્તિ રહેલી છે, અને એવું કહેવામાં આવતું હતું કે તાજા તેજ પાનમાં જો ઓપલ પથ્થરને લપેટીને એને હાથમાં રાખવામાં આવે અને ત્યારબાદ વ્યક્તિને અદૃશ્ય રહેવાની પણ બધી જ શક્તિઓ મળી જતી હતી. આઈ નો કે ઘણી બધી વાતો આપણને હજમ નથી થતી, પણ તેમ છતાં પણ આવી વસ્તુ હોય છે. અને એમાંની જ એક એટલે ચકલીનું ચરક. રશિયામાં એક એવી અંધશ્રદ્ધા છે કે જો પક્ષીની ચરક પડે તો એની સાથે કંઈક સારું થશે. એટલે એનો અર્થ એ છે કે રશિયામાં ચકલીના ચરકને ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે જો પક્ષી તમારી પાસે અથવા તો કાર પર ચરકે તો તમે જલ્દી ધનિક બની જશો, એવી પણ માન્યતા છે ને. બાકી દુનિયાભરની આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને બીજી ઘણી બધી વાતો લઈને આપણે ફરી મળીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.